હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે વિકાસનું પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એમાં વિભાગ બી માં આપણે પ્રકરણ 3 ના દાખલા જોઈશું। તો પ્રકરણ 3 નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે આ પાઠના દાખલા ખૂબ જ સહેલા છે। તમારે એ દાખલા ગણવા માટે આ અગત્યના જે સૂત્રો છે તે ધ્યાન આપશો, એ પાકા કરી લેશો તો તમને એકદમ ઇઝીલી રીતે આ દાખલા આવડી જશે। તો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। અગત્યના સૂત્રો કયા કયા છે? તો આપણને જે સમીકરણ યુગ્મ આપે એને તમારે આ રીતે સરખાવી દેવાનું કે x નો સહગુણક તેને a1 કહેવાય, y નો સહગુણક b1 કહેવાય અને જે અચળ પદ હોય એને આપણે c1 લેવાનું। એવી જ રીતે બીજું સમીકરણ હોય એમાં x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને અચળ પદને આપણે c2 લઈશું। આ રીતે તમે કોઈ પણ સમીકરણ આપેલું હોય એને આ રીતે તમારે સરખાવી દેવાનું। પછી a1 a2 b1 b2 c1 c2 ની કિંમતો બતાવી દેવાની। પછી એના ગુણોત્તર જો તમને a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 મળે તો તમને કેવી રેખાઓ મળે? છેદતી રેખાઓ મળે અને એ સમીકરણ યુગ્મ સુસંગત છે તેવું કહેવાય। હવે બીજી શરત જોઈએ। જો તમને a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 આ ત્રણેયનો ગુણોત્તર એક સરખો મળે તો એમાં આપણને સંપાતી રેખાઓ મળે, આ યાદ રાખવાનું। અને એ સમીકરણ યુગ્મ પણ સુસંગત જ છે એવું કહેવાય। હવે ત્રીજી શરત છે કે જો આપણને a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ગુણોત્તર મળે પણ c1 ના છેદમાં c2 નો જવાબ અલગ આવે, એ ગુણોત્તર અલગ આવે તો તેવી શરતમાં આપણને સમાંતર રેખાઓ મળે અને એ સમીકરણ યુગ્મ સુસંગત નથી। તમે આનો સ્ક્રીનશોટ લઈ લો। આના મદદથી જ આપણે આ દાખલા ગણવાના છે। તો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ। તો પહેલો દાખલો છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત પરથી નક્કી કરો। વળી તે સમીકરણોને દર્શાવતી રેખાઓનો પ્રકાર પણ જણાવો। તો સુસંગત છે કે કેમ તેના સૂત્ર મેં તમને આગળ લખાવી દીધા। ક્યારે સમીકરણ યુગ્મ આપણું સુસંગત હોય, ક્યારે આપણું સમીકરણ યુગ્મ સુસંગત ન હોય તે મેં તમને આગળ જણાવ્યું। અને ગુણોત્તર પણ કેવી રીતે કરવાનો તે આપણે શીખીશું અને એ રેખાઓના પ્રકાર પણ મેં તમને આગળ સૂત્રમાં લખાયા તે રીતે આપણે નક્કી કરી દેવાનું। પહેલો પ્રશ્ન આપણને અહીં બે સમીકરણ આપ્યા છે, x વત્તા 2y ઓછા 6 બરાબર 0 અને બીજું સમીકરણ છે 2x વત્તા 4y ઓછા 16 બરાબર 0। તો હવે આપણે આ સમીકરણો સુસંગત છે કે કેમ અને તેમાં રેખાઓનો પ્રકાર કયો છે તે આપણે નક્કી કરવા સૌપ્રથમ આપણે આ બે સમીકરણોને મેં આગળ તમને સૂત્ર લખાયા તે પ્રમાણે સમીકરણ પ્રમાણે આપણે એને સરખાવી દેવાનું। તો આપણે જવાબ લખીએ કે આપેલ સમીકરણ યુગ્મને a1x વત્તા b1y વત્તા c બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 સાથે સરખાવતા આપણને a1 બરાબર કેટલા મળે, b1 બરાબર કેટલા મળે, c1 બરાબર કેટલા મળે તે જોઈએ અને a2 બરાબર કેટલા મળે, b2 બરાબર કેટલા મળે, c2 બરાબર કેટલા મળે તે આપણે કિંમતો લખી નાખીએ। પછી તેમના ગુણોત્તર આપણે શોધીએ। તો અહીં જો આપણને આ સમીકરણ છે તો આમાં આપણને a1 કેટલો મળશે? અહીંયા કોઈ સહગુણક નથી એટલે આપણે શું સમજવાનું? 1। તો a1 બરાબર આપણને 1 મળશે। b1 કેટલું મળશે? 2।
અને C1 કેટલું મળશે? -6. તો આપણે A1 B1 અને C1 ની આ સમીકરણ પ્રમાણે કિંમતો નક્કી કરી દેવાની. હવે આ સમીકરણ માટે આપણે બીજું સમીકરણ લઈએ તો અહીં આપણને A1 શું મળશે? 2. B2 શું મળશે? 4. અને C2 શું મળશે? -16. હવે આપણે ગુણોત્તર લઈએ તો પહેલો ગુણોત્તર છે A1 ના છેદમાં A2, પછી B1 ના છેદમાં B2, ત્રીજું છે C1 ના છેદમાં C2. આપણે જવાબ જોઈએ તો A1 ના છેદમાં A2 એટલે આ બેનો ગુણોત્તર 1 ના છેદમાં 2, તો આપણને આ મળ્યો. B1 ના છેદમાં B2 એટલે 2 ના છેદમાં 4, તો આના છેદ ઉડાડીએ તો 2 દુ 4 એટલે 1 ના છેદમાં 2, તો આનો જવાબ પણ કેટલો આવશે? 1 ના છેદમાં 2. C1 ના છેદમાં C2 કરીએ તો -6 ના છેદમાં -16, એટલે આપણે ઓછા ઓછા વત્તા થઈ જશે. 6 ની જગ્યા પર આપણે 2 તરી 6 લખીએ, 16 ની જગ્યા પર આપણે 2 અઠ્ઠા 16 લખીએ. 2 2 કેન્સલ થઈ ગયા એટલે આપણને મળશે 3 ના છેદમાં 8. તો અહીં જો આપણને આ બે ગુણોત્તર એક સરખા મળે છે તો C1 C2 આપણને અલગ મળે છે. તો આપણે લખવાનું A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 is not equal to C1 ના છેદમાં C2. તો મેં આગળ તમને સૂત્રમાં કીધું હતું તેમ કે જો આપણને આ બે સરખું મળે પણ C1 ના છેદમાં C2 અલગ ગુણોત્તર મળે તો આવા સમીકરણ યુગ્મ સુસંગત નથી તેવું લખવાનું. તો લખવાનું આમ આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. હવે રેખાઓનો પ્રકાર કેવો આવે એ પણ મેં તમને કીધું હતું. જો આપણને આવી શરત મળે તો રેખાઓ સમાંતર રેખાઓ હોય તો લખવાનું અને આપેલ રેખાઓનો પ્રકાર સમાંતર મળશે. બહુ સહેલા દાખલા છે. શું કરવાનું? સૌપ્રથમ તમારે આ મુજબ સમીકરણો સરખાવી દેવાના, પછી એના પરથી A1 A2 B1 B2 C1 C2 ના કિંમતો લખી દેવાની, પછી તમારે ગુણોત્તર લખવાના. પછી જો આવું શરત મળે તો એ સુસંગત નથી અને આમાં આપણને રેખાઓ સમાંતર મળે એ લખી દેવાનું. હવે આપણે બીજો દાખલો જોઈએ. 2x - y - 8 બરાબર 0, 4x - 2y - 16 બરાબર 0. અહીં આપણને આ સમીકરણ યુગ્મ આપેલું છે એને સૌ પ્રથમ આપણે શું કરવાનું? આપેલ સમીકરણ યુગ્મને A1x + B1y + C1 બરાબર 0, A2x B2y C2 બરાબર 0 સાથે સરખાવતા A1 બરાબર B1 બરાબર C1 બરાબર એ જ રીતે A2 બરાબર B2 બરાબર અને C2 બરાબર કેટલા મળે છે તે આપણે નક્કી કરી દઈએ. તો અહીં A1 થશે 2, B1 થશે -1 અને C1 થશે -8. તો લખી દઈએ 2 -1 -8 અને અહીંયા આપણને A2 મળશે 4, B2 મળશે -2 અને C2 મળશે -16. તો લખીએ 4 -2 અને -16. આ રીતે આપણે A1 A2 B1 B2 C1 C2 ની કિંમતો મેળવી લેવાની. હવે આપણે ગુણોત્તર લઈએ તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 બરાબર. આપણે આ ત્રણ ગુણોત્તર લઈએ પછી એને સરખાવીએ
તો a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં 4, એટલે આપણને જવાબ શું મળે? 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 એટલે ઓછા 1 ના છેદમાં ઓછા 2, ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે આપણને જવાબ મળે 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 શું છે? ઓછા 8 ના છેદમાં ઓછા 16, 8 દુ 16 થાય, ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે અહીં પણ જવાબ મળશે 1 ના છેદમાં 2. તો અહીં આપણને ત્રણેય ગુણોત્તર એક સરખા મળે છે, તેથી લખવાનું, તેથી a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આપણે આગળ તમને મેં સૂત્ર કીધા હતા એમાં જોઈ લેજો. જો તમને ત્રણેય ગુણોત્તર એક સરખા મળે તો એ સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ લખવાનું. હવે આપણે રેખાઓના પ્રકાર બી લખવાના છે. જો આવા ગુણોત્તર મળે એક સરખા તો તેમાં આપણને સંપાતી રેખાઓ મળે, અને રેખાઓનો પ્રકાર સંપાતી રેખાઓ છે. બસ તમને આ a1 a2 b1 b2 c1 c2 ની કિંમત મેળવતા આવડે, પછી ગુણોત્તર તો આવડશે જ. અને પછી આ યાદ રાખી લેવાનું કે બધા ગુણોત્તર સરખા હોય તે સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય, અને તેમાં આપણને સંપાતી રેખાઓનો પ્રકાર મળે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. x વત્તા y ઓછા 4 બરાબર 0, 2x ઓછા y ઓછા 2 બરાબર 0. તો આપણે સૌ પ્રથમ શું કરવાનું? આપેલ સમીકરણ યુગ્મને a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 સાથે સરખાવતા એવું લખી દેવાનું. પછી a1 a2 ની કિંમત, b1 b2 ની કિંમત, c1 અને c2 ની કિંમત બતાવી દેવાની. તો અહીં a1 શું મળશે આપણને? અહીં સહગુણક કશું નથી એટલે શું? 1. તો a1 મળશે 1, b1 મળશે એ પણ 1, અને c1 મળશે ઓછા 4. અહીં a2 મળશે 2, b2 મળશે ઓછા 1, અને c2 મળશે ઓછા 2. હવે આપણે ગુણોત્તર શોધીએ. પહેલો ગુણોત્તર a1 ના છેદમાં a2, પછી બીજો છે b1 ના છેદમાં b2, અને ત્રીજો છે c1 ના છેદમાં c2. તો પહેલો ગુણોત્તર શું છે? 1 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 1 ના છેદમાં ઓછા 1, આપણે ઓછાની નિશાની ઉપર લખી દઈએ એટલે ઓછા 1 ના છેદમાં 1, c1 c2 એટલે ઓછા 4 ના છેદમાં 2 ઓછા 2 એટલે ઓછા ઓછા વત્તા થઈ જશે, અને 2 દુ 4, માટે આપણને જવાબ મળશે 2 ના છેદમાં 1. તો આમ આપણને ત્રણ ગુણોત્તર મળી ગયા. હવે જો ત્રણેય ગુણોત્તર અલગ અલગ છે એટલે આપણે લખવાનું a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. જો અહીં 1 ના છેદમાં 2 છે અને c1 ના છેદમાં c2 આપણને 2 ના છેદમાં 1 મળે છે, એટલે સરખું નથી. એટલે જો આવી શરત મળે તો આપણે શું લખીએ છીએ? લખવાનું આમ આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે અને રેખાઓનો પ્રકાર છેદતી રેખા મળે. પ્રશ્ન નંબર 2. જો સમીકરણ યુગ્મ 3x ઓછા y
ઓછા 5 બરાબર 0 અને 6x ઓછા 2y ઓછા p બરાબર 0 ને દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ હોય તો p ની કિંમત શોધો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને રેખાઓનો પ્રકાર આપી દીધો છે. કેવી રેખાઓ? સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓનો પ્રકાર ક્યારે આવે? જ્યારે a1 ના છેદમાં a2 is not equal to c1 ના છેદમાં c2 હોય ને ત્યારે આપણને સમાંતર રેખાઓનો પ્રકાર મળે. તો આપણે a1 a2 અને c1 c2 ની કિંમત શોધીએ અને પછી આપણે p ની કિંમત મેળવી લઈએ. તો લખવાનું, આપેલ સમીકરણ યુગ્મને a1x વત્તા b1y વત્તા c બરાબર 0, a2x b2y વત્તા c2 બરાબર 0 સાથે સરખાવતા a1 ની કિંમત કેટલી મળે, b1 ની કિંમત કેટલી મળે અને c1 ની કિંમત કેટલી મળે તે લખી દઈએ. a2 ની કિંમત કેટલી મળે, b2 ની કિંમત કેટલી મળે અને c2 બરાબર કેટલા મળે તે આપણે દર્શાવી દઈએ. તો આપેલ આ બે સમીકરણોમાં a1 થશે 3, b1 થશે -1 અને c1 થશે -5. તો લખી દઈએ 3 -1 -5. a2 શું થશે? 6, b2 થશે -2 અને c2 થશે -p. તે પણ લખી દઈએ 6 -2 અને -p. હવે આપણને અહીં રેખાઓનો પ્રકાર સમાંતર આપેલો છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અને જવાબ મેળવીએ. તો a1 ના છેદમાં a2 is not equal to c1 ના છેદમાં c2. આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે રેખાઓનો કયો પ્રકાર હોય તો ગુણોત્તર કેવો મળે એ તમને મેં આગળ વિડીયોની શરૂઆતમાં શીખવાડ્યું હતું. તમે સ્ક્રીનશોટ એનો લઈ લેજો અને યાદ કરી લેજો. હવે આપણે કિંમતો મૂકીએ. a1 બરાબર 3 છેદમાં a2 બરાબર 6 is not equal to c1 કેટલા છે? -5, c2 કેટલા છે? -p. હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો અહીં ઓછા ઓછા વત્તા થઈ જશે. લખવાનું, તેથી 3/6 is not equal to 5/p. હવે આપણે p ને સૂત્રનો કરતા બનાવીએ તો તેથી આ p અહીંયા આવી જશે, 3 અહીંયા જતા રહેશે એટલે p/6 is not equal to 5/3. આપણે 3 ને અહીંયા લઈ ગયા, p ને અહીંયા લઈ આવ્યા. હવે આપણે p ની કિંમત જોઈએ છે એટલે 6 ને પેલી બાજુ લઈ જવાના, ભાગાકાર પેલી બાજુ જશે તો ગુણાકાર થશે. તેથી p is not equal to 5/6/3. હવે આપણે સાદું રૂપ આપીએ 3 દુ 6. તેથી p is not equal to 5 દુ 10. તો આનો મતલબ શું થાય કે આપણને p બરાબર 10 નહીં મળે, એના સિવાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા જવાબ હશે. તો લખી દેવાનું, માટે p is not equal to 10 હોવાથી p ની કિંમત 10 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. તો કેટલું સહેલું છે. તમારે યાદ ખાલી એટલું રાખવાનું છે કે જ્યારે સમાંતર રેખાઓ હોય તો આપણે ગુણોત્તર a1 ના છેદમાં a2 is not equal to c1 ના છેદમાં c2 હોય અને એ પ્રમાણે આપણે દાખલો ગણી દેવાનો. પ્રશ્ન નંબર 3, જો સુરેખ સમીકરણ યુગ્મ
2x ઓછા 3y બરાબર 12 અને 6x વત્તા ky બરાબર 36 ને અસંખ્ય ઉકેલ મળે તો k ની કિંમત શોધો. તો જો અહીં આપણને રેખાઓનો પ્રકાર નથી આપ્યો, આપણને અહીં અસંખ્ય ઉકેલ મળે એવું કીધું છે. તો અસંખ્ય ઉકેલ મળે ત્યારે આપણને ગુણોત્તર કેવો મળે? આવો મળે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. આ તમારે યાદ રાખવાનું. જ્યારે અસંખ્ય ઉકેલની વાત આવે તો તેના ગુણોત્તર કેવા હોય? આ રીતના હોય, બધા સરખા હોય. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તે પહેલા આપણે આ જે સમીકરણ યુગ્મ આપેલા છે એમાંથી આપણે a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત મેળવી લઈએ. તો જો અહીં a1 મળી જશે, b1 મળી જશે, પણ અહીં આપણને c1 છે બરાબરની પેલી બાજુ આપ્યું છે, એટલે આપણે એને આ રીતે દર્શાવી દઈએ. 2x ઓછા 3y વત્તા 12 આ બાજુ આવે તો ઓછા 12 બરાબર 0. એ જ રીતે 6x વત્તા ky ઓછા 36 બરાબર 0. આપણે શું કર્યું? બરાબર ને આ બાજુ જે હતા વત્તા 36 તે આ બાજુ લઈ લીધા એટલે ઓછા 36. હવે લખવાનું આપેલ સમીકરણને a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 સાથે સરખાવતા. તો a1 ની કિંમત કેટલી મળશે, a2 ની કિંમત કેટલી મળશે તે આપણે લખી દઈએ. ચલો, અહીં a1 શું મળશે? 2, b1 મળશે ઓછા 3 અને c1 મળશે ઓછા 12. તો લખીએ 2 ઓછા 3 ઓછા 12 અને a2 આ થશે b2 અને આ થશે c2. તો 6k અને ઓછા 36. હવે આપણને આ સમીકરણ યુગ્મના અસંખ્ય ઉકેલ મળે છે એટલે આપણે કયું સૂત્ર વાપરવાનું? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. હવે આપણે માત્ર k ની જ કિંમત મેળવવી છે એટલે આગળ c1 ને c2 નહીં લખીએ તો ચાલશે. હવે આપણે કિંમતો મૂકીએ. a1 કેટલા છે? 2. તેથી 2 ના છેદમાં 6 બરાબર ઓછા 3 ના છેદમાં k. k ની કિંમત મેળવવા આપણે k ને અહીંયા લઈ જવાનું અને 2 ને અહીંયા લઈ જવાનું. તો લખીએ k ના છેદમાં 6 બરાબર ઓછા 3 ના છેદમાં 2. 2 જતા રહ્યા અહીંયા અને k જતા રહ્યા અહીંયા. હવે આપણે k ની જ કિંમત મેળવી છે એટલે આ ભાગ્યા 6 ને પણ પેલી બાજુ લઈ જવા પડે. ભાગ્યા 6 પેલી બાજુ જાય તો ગુણ્યા 6 થાય. તો લખવાનું તેથી k બરાબર ઓછા 3 ના છેદમાં 2 ગુણ્યા 6. આ છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. 2 તરી 6. તો આપણને k બરાબર શું મળે? ઓછા 3 ગુણ્યા 3. તેથી k બરાબર ઓછા 9. તો આમ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.